રામકથાના 9 દિવસ કે જેને નવહાન પારાયણ કહેવામાં આવે છે. રામચરિતમાનસ 2 ભાગમાં ગૌસ્વામીજી મહારાજે વહેંચણી કરી છે. એક કથાનો જે પાઠ થાય 9 દિવસનો એને નવહાન પારાયણ કહેવામાં આવે છે. અને એક પાઠ એવો છે કે જે 1 મહિનો દિવસ એનો પાઠ કરવામાં આવે, એક જાતનું અનુષ્ઠાન કહેવાય, એને માસ પારાયણ કહેવાય છે. 1 મહિના દિવસ સુધી આ કથા હાલે. અને રામચરિતમાનસમાં કુલ કેટલા સોપાન, કેટલા કાંડ આવેલા છે? શ્રી રામચરિતમાનસમાં કુલ 7 કાંડ આપેલા છે. કેટલા? 7. હું દરરોજ આ પ્રશ્ન પૂછવાની છું અને રોજ પૂછું ને બધા એકારે જવાબ દેવાનો છે મને. એટલે કુલ 7 સોપાન, 7 કાંડ. 7 કાંડમાં ગૌસ્વામીજી મહારાજે આખી રામકથાનું વર્ણન કરેલું છે. ત્રેતા યુગમાં ભગવાન માનવનું રૂપ ધારણ કરી અને આવ્યા. ભગવાન રામે એક માનવ જગતને એવો સંદેશો આપ્યો છે કે માનવને જીવન કઈ રીતે જીવવું જોઈએ. આપણા વડીલો પણ એવું કહેતા, આપણે પણ એવું કહીએ છીએ, બધા એવું કહેતા હોય કે જીવન કેવું હોવું જોઈએ, તો કે જીવન એ ભગવાન રામ જેવું હોવું જોઈએ. જીવનમાં મર્યાદા કેવી હોવી જોઈએ, તો કે ભગવાન રામ જેવી. આપણું બાળક ઘરમાં નાનું હોય એટલે આખું ઘર આપણે એને લાલો કહીને બોલાવીએ, કાનો કહીને બોલાવીએ. પણ દરેક મા બાપ એવું ઈચ્છે કે પોતાનો એ લાલો એ મોટો થઈને બને તો રામ જેવો છે. રામનું જે જીવન છે સરળ, એ લાલો એ કાનો મોટો થઈને પછી જો એ કાનુડો જ રહે ને તો મા બાપ થાકી જાય. એટલે જીવન તો મર્યાદા સભર ભગવાન રામ જેવું હોવું જોઈએ. અને આવું જીવન આપણે જીવવું હશે તો એના માટે રામકથાની જરૂર તો પડવાની જ ને. એને સાંભળ્યા વિના, એને વાંચ્યા વિના, જીવનમાં ઉતાર્યા વિના છૂટકો છે જ નહીં. અને ભગવાન રામ એ તો આખા જગતનો પિતા છે, 14 બ્રહ્માંડનો અધિપતિ છે. અને એને પરણાવવાનો અવસર તો ભાગ્યશાળી હોય ને એના જ ભાગમાં આવે છે. બધાના ભાગમાં આવો લાવો આવે નહીં. કદાચ આપણી પાસે ભલે ને ગમે એટલા રૂપિયા હોય, પણ ભગીરથ કાર્યમાં, સત્કાર્યમાં રૂપિયાની જરૂર નથી પડતી. આમાં તો ભગવાને આપણા ભાગમાં લખ્યું હોય ને તો જ આપણે લાવો લઈ શકીએ. બાકી ભાગમાં જ ન લખ્યું હોય, તમે ગમે એટલા પ્રયત્ન કરો, ખાલી રૂપિયાથી કાંઈ નથી થાય.